આકરા તાપની અસર સિટી બસમાં પણ જોવા મળી રહી છે। આકરા તાપના કારણે સિટી બસમાં મુસાફરોમાં ઘટાડો જોવા મળ્યો। અમદાવાદમાં બીઆરટીએસમાં અસર જોવા મળી રહી છે। બીઆરટીએસમાં 6 દિવસમાં 1.4 લાખ મુસાફરોનો પ્રવાસ। સામાન્ય દિવસો કરતા મુસાફરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। ગરમીના કારણે બપોરના સમયે સિટી બસમાં મુસાફરો નહિવત પ્રમાણમાં જોવા મળી રહ્યા છે। પરિણામે સામાન્ય દિવસો કરતા આ ગરમીના દિવસોમાં અમદાવાદમાં બીઆરટીએસમાં મુસાફરી કરતા મુસાફરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। 6 દિવસમાં માત્ર 1.4 લાખ મુસાફરોએ બીઆરટીએસમાં પ્રવાસ કર્યો છે। અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમીની અસર સરકારી ટ્રાન્સપોર્ટેશન પર પણ જોવા મળી રહી છે અને છેલ્લા 5 દિવસમાં અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત બીઆરટીએસમાં મુસાફરોનો આંકડો ઘટવાની પરિસ્થિતિ સામે આવી છે। એક દિવસમાં 15,000 જેટલા મુસાફરોની સરખામણીએ છેલ્લા 5 દિવસની અંદર આ આંકડો 12 થી 13,000 પર આવીને અટક્યો છે। બસો જે છે તેની પરિસ્થિતિ અત્યારે જોઈ શકાય છે। મોટાભાગની બસો જે આ સમય પર ઊભા રહેવાની જગ્યા ન હોય તે અત્યારે લગભગ ખાલીખમ જતી હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। કેટલાક મુસાફરો અહીંયા આગળ આપણી સાથે છે, વાત તેમની સાથે કરીશું અને તેમને પૂછીશું કે બસમાં પણ વિલંબ થઈ રહ્યો હોવાની તો ફરિયાદ કરી રહ્યા છે। બસમાં મુસાફરો ઘટી રહ્યા છે, કારણ શું? બસમાં પણ વિલંબ થઈ રહ્યો હોવાનું આપ જણાવી રહ્યા હતા। એકચ્યુઅલીમાં સાહેબ એવું છે કે અત્યારે બસમાં સંખ્યા બહુ ઓછી થઈ ગઈ છે, કેમ કે ગરમીના લીધે લોકો બહાર નથી નીકળી રહ્યા અને એટલી ગરમી પડી રહી છે કે બહાર ઊભું રહેવું, બસમાં બી ઊભું રહેવું બહુ મુશ્કેલ છે અને અમુક બસોમાં એસી બી એટલું બધું નથી ચાલી રહ્યું ને સંખ્યા પણ એટલી નથી। અમે 1 કલાકથી બસની રાહ જોઈને ઊભા હતા, ત્યારે 1-1.5 કલાકે બસ માંડ આવી જશે અને મોટાભાગની બસોમાં આ પ્રકારની પરિસ્થિતિ? હા, બધી બસોમાં અત્યારે તો પબ્લિક બહુ ઓછી છે, લિમિટ આ તો અત્યારે આમાં બી થોડા ઘણા છે, બાકી તો હા 5-10 જણા જ હોય છે બસોમાં। મોટાભાગની બસોમાં સંખ્યા ઓછી છે, તેના સિવાય એકલ દોકલ મુસાફરો છે તે મુસાફરી કરતા જોવા મળી રહ્યા છે। અન્ય પણ મુસાફરો છે તે આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું। ક્યાં જવાનું છે અને સામાન્ય જે રીતે બસમાં મુસાફરી કરો છો, ખરા તમે બીઆરટીએસમાં મુસાફરી કરો? हाँ નાગરિકો ઓછા જઈ રહ્યા છે અત્યારે કે બરાબર જઈ રહ્યા છે? પહેલાં જતા હતા એટલા? वैसे ही जाते पहले जाते थे वैसे ही जाते। અન્ય પણ મુસાફરો છે, આપ મુસાફરી કરો છો બીઆરટીએસમાં? અત્યારે ગરમીના કારણે ઘટાડો થયો છે મુસાફરોમાં કે એટલો જ છે? એસી કામ નથી કરતા ને અત્યારે બસમાં? અમુક વખત નથી કરતા, અમુક વખત કરે છે। એક મુસાફર કહી રહ્યા હતા કે બસના સમયમાં બહુ વેઇટિંગ લાગી રહ્યું છે, પ્રતીક્ષા કરવી પડી રહી છે। તમારે એવો અનુભવ થયો ખરો કે વિલંબ થયો હોય બસ આવવામાં? જનરલી મારું એવું છે કે હું મોર્નિંગમાં પણ ટ્રાવેલ કરું છું, આફ્ટરનૂનમાં પણ, બિકોઝ મારા ફ્લેક્સી અવર્સ છે। તો મોર્નિંગમાં જ્યારે પણ ટ્રાવેલ કરીએ તો બસની ફ્રિકવન્સી વધારે હોય છે, આફ્ટરનૂનમાં એટલી બધી નથી હોતી, બટ એ પહેલાં પણ એટલું જ હતું। અત્યારે ફરક એ છે કે લાસ્ટ ઇવનિંગ જ્યારે હું ઝાંસીની રાણીથી બસ લઈ રહી હતી ત્યારે ત્યાં બહુ વેઇટિંગ હતું, પણ પછી મને ખબર પડી કે 2 બસો બ્રેકડાઉન થઈ ગઈ છે, મે બી બિકોઝ ઓફ એસી અત્યારે આટલી ગરમીમાં ચાલુ રાખે ને બસ ખરાબ થાય, આઈ થોટ, એટલે હું વેઇટ પણ મેં કર્યું અને પછી હું લગભગ 20 મિનિટ પછી બસ આવી। 20 મિનિટ સુધી તમારે રાહ જોવી પડી? હા હા, 20 મિનિટ સુધી પ્રતીક્ષા કરવી પડી હોવાનું તો સ્વીકારી રહ્યા છે, કારણ કે સ્વાભાવિક રીતે બસમાં આગ ન લાગે અને ઉનાળાના કારણે જે બસ ચાલકો છે તેઓ પણ એટલી કાળજી રીતે ચલાવી રહ્યા છે, જેના કારણે થઈને સરકારી બસો છે તેમાં મુસાફરોની સંખ્યા ઘટી છે અને બસનો જે ડ્યુરેશન પીરિયડ છે તેમાં પણ એટલો વધારો થયો હોવાના કારણે એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવામાં મુસાફરોને વિલંબ થઈ રહ્યો છે। કેમેરામેન અજય પાંડે સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।